હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા મારા આવકમાં. બધાને જય શ્રી રામ, બધા તમને આરામમાં દો. તો ફરકના આવકમાં તમારું સ્વાગત છે મિત્રો. જો આજ તો આપણે કોમ્પ્લેક્સ રીતે હાલ્યા છે ને તડકો એટલો છે ને એટલે મિત્રો વાત પૂછવામાં એટલો તડકો છે મિત્રો. તો લોકમાં બના રહેજો. હવે આપણે ઘરમાં હોતા મિત્રો ને મિત્રો છે ને તે આમ મોબાઈલ એટલો આમ ગરમ થઈ જશે મિત્રો, તડકાનો ફૂલ ગરમ થઈ જશે ને. ચાલો હવે બ્લોગને કન્ટિન્યુ કરીએ. ચાલો આપણે નિશાળે જશું, બતાવીશ તમને હું. તો મિત્રો છે ને અત્યારે એક આપણે વાત કહેવાની છે ને એને ધ્યાનમાં રાખીને આપણે વાત સાંભળજો. તો અત્યારે આપણે છે ને શાંત રૂમમાં આવી જશે એક, એટલે તમને પાછલું દેખાશે. પેલા બ્લર કરી નાખીએ આપણે. તો જો મિત્રો પાછલું બ્લર થઈ ગયું છે, ગરમી પણ છે અને માઇક એ છે. તો એ વાત એ છે મિત્રો કે આપણે છે ને આશરે ડેલી વ્લોગ્સ ચાલુ કરવાના 4 મહિના થવા આવ્યા, પણ આપણે વચમાં છે ને મિત્રો હમણાં 10 થી છે ને મૂકી દીધું હતું. એના કારણે મિત્રો છે ને આપણે આમ થોડુંક ઓલું થઈ છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે ડેલી વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધું છે. કેટલા દી થઈ ગયા? આજ લગભગ 5મો દી છે ડેલી વ્લોગનો. 5 નહીં મિત્રો, 6 હોય કે 5 મને યાદ નથી ખાસ મિત્રો, પણ છે. તો એને ધ્યાનમાં રાખીને મિત્રો છે ને મને સપોર્ટ થોડો કરજો મિત્રો. જો 51 ને 50 સબસ્ક્રાઈબર છે મિત્રો, કેટલા દિવસ છે પણ એટલા ને એટલા છે સબસ્ક્રાઈબ. અને એક વધુ સબસ્ક્રાઈબ પણ આપણે મહેનત નહીં છોડીએ અને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ જ રાખશું મિત્રો. ગરમી થશે ફૂલ તો ઇગ્નોર રાખજો ને, એટલી મહેનત કરો મિત્રો. થોડું આમ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો અત્યારે જો મિત્રો આપણા મોબાઈલની લાઇટ કરીને વિડીયો બનાવી, બાકીનું તો જો આવું રીતનું છે. પાછું તો ના મૂકી દઈએ રાતના. હવે થઈ જાય મિત્રો. તો બીજી વાત એ ખાસ કે આપણે છે ને મિત્રો દિનચર્યામાં દાળે એટલે કે કામે જવાનું હોય એટલે એ જ વિડીયો આવશે મિત્રો, એટલે ઇગ્નોર નહીં થતા આપણે. એટલે હું કોશિશ કરું મિત્રો દરરોજની કે આમ અલગ અલગ વિડીયો બનાવું, પણ હું બનાવતો નથી. અને એટલે કે હું બનાવું છું મિત્રો અલગ અલગ વિડીયો, અને તમે થોડો સપોર્ટ કરજો. અને મિત્રો તમે પૂછતા આમ માઇક કેટલા ને એવું, તમને માઇકની ક્વોલિટી કેવી લાગી કોમેન્ટ કરજો. પહેલાં હું તમને માઇકની પ્રાઇસ કરી દઉં. તો આશરે છે ને મિત્રો માઇક 100 છે ને મિત્રો 90 વાળું છે આ માઇક. પેલું માઇક છે ને મિત્રો એ પણ આપણે ઓલા ઘરમાં પડ્યું છે. ને આ માઇકનો અવાજ તમને કેવો લાગે ને એ કોમેન્ટ કરી નાખજો. થોડાક આપણે લઈ લઈએ તમને સરખો અવાજ સમજાય મિત્રો. જો આવી ગઈ. અને આ માઇક તો પ્રાઇસ છે ને મિત્રો 190 છે. મારા હિસાબ મિત્રો છે ને આની વાયરની ક્વોલિટી જો મિત્રો 1 નંબર છે. જાડો વાયર છે મિત્રો, 1 નંબર વાયર છે. આમ જાડો છે ને એમાં મળ્યું હતું જે વાયર આપણે બાંધી શકીએ, એના કારણે મળ્યું હતું. અત્યારે આપણે સેટઅપ જમાઈને બેઠા હતા તો હું તમને વાત કહી દઈએ. અને મિત્રો હવે મોબાઈલની વાત કરી દઈએ ને, તો જે શૂટ થાય છે ને એની પ્રાઇસ તો મિત્રો છે ને તે 15,500નો મોબાઈલ છે મિત્રો. અને મોબાઈલ નામ છે ઇન્ફિનિક્સ વોચ 16 5G છે. ને તમે સર્ચ કરી લેજો ફ્લિપકાર્ટમાં. 15,500 રૂપિયા છે, પણ આપણે તો ઉનાથી લીધો હતો તો એ પણ આપણે 15,500નો પડ્યો, એટલે 16,000 કેટલા, પણ 15,500 એટલે કે 15,300માં લીધો છે મિત્રો. તો એ પણ મોબાઈલ બેસ્ટ, મારા માટે તો બેસ્ટ મોબાઈલ છે મિત્રો. એનો લુક પણ 1 નંબર છે લુક મિત્રો. તો ને આની સ્ટોરેજની ને રેમની વાત કરી દઈએ તો 6+6 છે, એટલે કે 12 GB. 6+6 ને 128માં છે. ને મોબાઈલ છે ને મિત્રો 5 વર્ષ અપડેટ સાથે આવે છે. ને ડાયમંડ સિટી 20 છે મિત્રો. ડાયમંડ સિટી એટલે કે સ્નેપ આપણે પ્રોસેસર હોય એ ડાયમંડ સિટી 1720 છે મિત્રો. તો ગેમિંગ 1 નંબર થાય છે મિત્રો, અને વિડીયો પણ 1 નંબર, એટલે કે 2Kમાં ઉતરે છે પણ મિત્રો બેસ્ટ વિડીયો ઉતરે મિત્રો. ગરમી થાય મિત્રો એટલી મહેનત કરો પણ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા. કરી દેજો સબસ્ક્રાઈબ. ને આ વાતને લઈને ઇગ્નોર નહીં થતા મિત્રો, કોઈ પણ ઇગ્નોર નહીં થતા. અને આપણે હવે આ મોબાઈલની વાત કરીએ ને, તો આ મોબાઈલથી પહેલાં આપણે વિડીયો બનાવતા. જે આ મોબાઈલનું નામ છે ને મિત્રો, આ મોબાઈલ છે મિત્રો
ટેકનો સ્પાર્ક 10 5G ને આની વાત કરી દઈએ ને મિત્રો, આપણે મૂકી દઈએ પાછું એને. આની વાત કરીએ ને મિત્રો તો આ ટેકનો સ્પાર્ક 10 છે અને એની સ્ટોરેજ 8+128 છે, એટલે કે 8GB રેમ છે મિત્રો. એ ફોન મિત્રો છે ને મેં સેકન્ડ હેન્ડ લીધો હતો, પછી 2 વર્ષ હાલ્યો, એટલે મારા માટે બેસ્ટ મોબાઈલ છે, એટલે મેં એને વેચવો નથી, એમને છે. અને મારા માટે બેસ્ટ મોબાઈલ છે મિત્રો, એટલે 1 નંબર મોબાઈલ છે. એમાં પણ ગેમિંગ 1 નંબર હાલે, બધી જ વસ્તુમાં છે ને મિત્રો આમાં 1 નંબર જ હતી, એક વસ્તુ. અને રિઝલ્ટ છે ને મિત્રો હાલે બગડી ગયું હતું એક, બાકી બધી વસ્તુ 1 નંબર હતી. અને તમને એ મોબાઈલ જો મિત્રો હવે હું કોલેજ બતાવી દઉં, છે ને આપણે ફેસ પર અંધાર આવે, તમને જો બતાવી દઈએ. હાલો મિત્રો, હું તો દેખાતું હશે ખાસ. એ છે ટેકનો સ્પાર્ક 10 5G મોબાઈલ છે મિત્રો. બતાવી દઈએ તમને પ્રોસેસર, એટલે કે જે સ્ટોરેજ છે એ બતાવી દઉં મિત્રો હું તમને. સ્ટોરેજ જો મિત્રો, સ્ટોરેજ છે તો આપણે નહીં દેખાતું એટલે હરખું મૂકી દઈએ પાછા તને. તો એ મોબાઈલ છે ને મિત્રો આપણે અહીંયા બધી એટલે કે ટોર્ચ કરવા રાખી છે ને, અત્યારે આપણે ઘર છે, ઘરે રહી મોબાઈલ એને આપણે આ લઈ જઈએ ના. અને માઇક મિત્રો છે ને તમે આમાં છે ને મિત્રો કોમેન્ટ ખાલી એક વસ્તુ કરી દેજો, કોમેન્ટ કરજો ને મિત્રો. કોમેન્ટ કર્યું ને તો હું છે ને મિત્રો આ માઇક છે ને તે દીની જેલમાં લઈ જાય એટલે તમને હરખો ક્લિયર અવાજ સંભળાય. આમાં તમને કેવો અવાજ સંભળાય છે ને કોમેન્ટ કરજો. અને હવે ગરમી પણ એટલી જ થશે મિત્રો. તો આ વાત હતી મિત્રો, અને થોડો સપોર્ટ કરજો. તો આપણે ડેલી વ્લોગ જ નાખવાના છીએ મિત્રો, એટલે થોડોક તો સપોર્ટ કરી જ દેજો, એટલે મને મોટિવેશન મળીને કોમેન્ટ કરતા રહેજો મિત્રો, એટલે થોડીક મને મોટિવેશન મળતી રહે. તો આવી રીતનું હતું આજનો વ્લોગ. અને મિત્રો છે ને હમણાં ગરમી પણ એટલી જ પડે છે, પણ આપણે નદી જઈએ ને એટલે કે દરિયો હોય એટલે એટલું બધું ઠંડુ ન લાગે. અને એટલું આમ ઠંડુ ઠંડુ વાતાવરણ રહે મિત્રો, અને પવન હોય, એટલું બધું તડકે કામ કરવાનું હોય ને મિત્રો, પણ થોડી વાર તડકે કામ કરવાનું હોય. બાકી તો મિત્રો છે ને સાયન્સ કામ કરવાનું હોય, એટલે કે સાયન્સ રહેવાનું મિત્રોના કામ કરીને આપણે જે ટાઈમ મળે તો એ બેઠવાનું હોય, બાકીને બધું છે ને મિત્રો કામ કરવાનું હોય. એટલે ના છે ને મિત્રો એટલો આમ તડકો ન લાગે ને પાછું ના ઠંડુ ઠંડુ પવન રહે. આ મિત્રો છે ને ઘરમાં જ રહેવું પડે, બાકી મોબાઈલ મિત્રો છે ને ગમે એવો હોય ને હીટ થઈ જાય મિત્રો. આજે મારો મોબાઈલ પણ આ મોબાઈલ છે નવો, એ પણ ગરમ ફૂલ થઈ ગયો હતો. ગરમ મિત્રો મોબાઈલ ગરમ થાય ને એટલે છે ને પેલો મોબાઈલ છે ને ચોંટવા માંડે, એવી રીતનું છે ને મારા મોબાઈલમાં થયું હતું આજે. તો પણ હું પછી ઘરે આવ્યો અને તડકે તો મેચ રમતો હતો, એના કારણે મોબાઈલ હું જોતો હતો તો ગરમ થઈ ગયો હતો. એટલે હું ઘરે આવી પછી પાછો મોબાઈલ ચાર્જિંગમાં, એટલે કે એ રાખો ઘડી કરતાં ઠંડો થઈ ગયો, પછી મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો. અને મિત્રો છે ને ગરમ હોય ને તો એ ચાર્જિંગમાં છે ને મિત્રો કવર કાઢીને મુકાય, અથવા તો ઠંડો થાય ને ત્યાં લગી મુકાય જ નહીં. તો આવી રીતના આજનો વ્લોગ હતો. તમને કેવો લાગો કોમેન્ટ કરજો, ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો. જો આ માઇકને છે ને આપણે દીની જેલમાં લઈ જશું, એટલે કે આપણે ખિસ્સામાં રાખશું, જો સારી ક્વોલિટી આવતી હોય તો. એટલે છે ને મિત્રો માઇક અહીંયા અંદરથી રાખીએ એટલે એનો વાયર ન દેખાય મિત્રો. અને વાયર મિત્રો છે ને બહુ મોટો છે. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ, બધા મિત્રોને બાય બાય.